આપણી ટિકિટ એપ સિરીઝની છે એટલે આપણે આગળથી જ નંબર આવી જશે. આપણો જે આ કોચ છે C1 એનો ડોર પણ ખુલ્લો જ છે, તો આપણે હવે અંદર જઈને ચેક કરીશું કે આપણી જે સીટ નંબર છે એ ક્યાં આવેલી. ઓલા ઉબેર ના કરાવી હોય અને તાત્કાલિક કાર જોઈતી હોય તો આપ અહીંયાથી લઈ જઈ શકો છો. નમસ્તે દોસ્તો, જય માતાજી, ગુડ મોર્નિંગ. હું છું દિગ્વિજયસિંહ ચાવડા અને આપ જોઈ રહ્યા છો મારી ચેનલ ટૂર વિથ ડીસી. હું આવ્યો છું કેરેલા ફરવા અને હવે હું જઉં છું રિટર્ન અમદાવાદ. તો રિટર્ન અમદાવાદ જતી વખતે હું જઉં છું બાય ફ્લાઇટમાં કોચીથી અમદાવાદ. તો હું છું ત્રિવેન્દ્રમમાં. ત્રિવેન્દ્રમથી કોચી હું જઈશ ટ્રેનમાં અને ત્યારબાદ અહીંયાથી જઈશ ફ્લાઇટમાં અમદાવાદ. તો આખો ટૂર હું આ વ્લોગમાં કવર કરીશ. અત્યારે રાતના 12:30 વાગે છે. મેં અમદાવાદથી ટૂરની શરૂઆત કરી હતી, એ પણ 12:30 વાગ્યા હતા. અને હવે હું જઈશ ત્રિવેન્દ્રમના સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર અને ત્યાર પછી આપણે જઈશું ત્રિવેન્દ્રમથી કોચી. હું કોચીના નેક્સ્ટ સ્ટેશન અલુવા કરીને એક સ્ટેશન આવે છે ત્યાં સુધી જઈશ, કારણ કે અલુવાથી કોચીન ડોમેસ્ટિક એરપોર્ટ અને ઇન્ટરનેશનલ એરપોર્ટ જોડે જોડે જ છે અને કોચીન એરપોર્ટથી આપણી જે ફ્લાઇટ છે એ છે ડાયરેક્ટ અમદાવાદની. તો વિડીયોમાં બન્યા રહેજો. પેકિંગ બધું થઈ ગયું છે અને હવે આપણે નીકળીશું ત્રિવેન્દ્રમના સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર. હું જ્યાં છું અહીંયાથી ત્રિવેન્દ્રમ રેલવે સ્ટેશન બતાવે છે 17 કિલોમીટર, 26 મિનિટનો રોડ છે. આપણે બુક કરીશું રેપિડો અને એમાં પણ 3 ઓપ્શન બતાવે છે. તો ઓટો ફાસ્ટ ઓપ્શન છે અને નજીકમાં જ છે, મળી જશે. આપણી ટ્રીપ બુક થઈ ગઈ છે અને એક્સેપ્ટ કરી લીધી છે ડ્રાઈવરે. 4 મિનિટ બતાવે છે, આપણે હવે વેઇટ કરી લઈશું. આપણી રેપિડો ઓટો પણ આવી ગઈ છે. અહીંયા આ બધી એપ્લિકેશન યુઝ કરવા માટે એકદમ ઇઝી છે અને આપણા ગુજરાત જેવું નથી કે તમને એક્સ્ટ્રા પૈસા માગે કે કોઈ જાતની બીજી કોઈ માંગણી કરે. OTP નંબર આપી દીધો છે અને હવે જઈએ છીએ આપણે રેલવે સ્ટેશન. क्यों मैं कहूँ कि कुछ बात है, क्यों मैं सोचूं दिन है या रात है, क्यों मैं जानूं कि ना एक यही सवाल है अंधेरे में इंतजार है. આપણે પહોંચી ગયા સેન્ટ્રલ રેલવે સ્ટેશન ત્રિવેન્દ્રમ. હવે આપણે અહીંયાથી આપણો પ્લેટફોર્મ નંબર જોઈશું અને ટ્રેનની માહિતી લઈશું. થેન્ક યુ વેરી મચ રાજેશ સર. સી યુ. તો આ છે ત્રિવેન્દ્રમનું સેન્ટ્રલ રેલવે સ્ટેશન. લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા પણ કટ ટુ કટ ટાઈમ હતો એટલે રેલવે સ્ટેશનનો કોઈ ફૂટેજ કે વિડીયો ના લઈ શક્યો, પણ આ વખતે વહેલો આવ્યો છું તો વિડીયોમાં આપણે આખું જોઈશું. આ રીતની પેન્ટિંગો છે ઉપર. સામે છે રિક્ષા સ્ટેન્ડ અને આ રીતનું છે રેલવે સ્ટેશનનો આખો પાર્ટ. સ્ક્રીન ઉપર પણ લોકલ એમની જે ટ્રેનો હોય છે એની માહિતી પણ દેખાતી હોય. તો હવે જઈશું આપણે પ્લેટફોર્મ તરફ. તો આ રીતનું છે પ્લેટફોર્મ, એકદમ નીટ એન્ડ ક્લીન અને સામે કોઈ ટ્રેન ઊભી છે. ટ્રેન ક્યાં આવશે એ આપણે ચેક કરીને ત્યાં જઈશું. કન્સ્ટ્રક્શન આખો બિલ્ડિંગનો જે પાર્ટ છે એકદમ ઓલ્ડ છે પણ ચોખ્ખાઈ ટોપ નોચ. આ રીતના ઘણા ફૂડ સ્ટોલ પણ છે. એક્સલેટરથી આપણે બીજા પ્લેટફોર્મ પર જઈ શકાય, પણ હજી આપણા જોડે ઘણો સમય છે અને આપણને ખબર નથી કે કયા પ્લેટફોર્મ પર આવશે, એટલે આપણે થોડા આ જ પ્લેટફોર્મ પર આગળ જઈશું. સ્ટેશનમાં બધી જ સુવિધા સારી છે. વેઇટિંગ રૂમથી માંડીને બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે. પ્લેટફોર્મ પર જ ATMથી લઈને ફૂડ કોર્ટ ને ટોયલેટ બાથરૂમની બધી સુવિધા છે. પાણીની આ રીતે સુવિધા કરેલી છે. એક એપ્લિકેશનની વાત કરું, વેર ઇઝ માય ટ્રેન. તો વેર ઇઝ માય ટ્રેન એપ્લિકેશનથી આપણે PNR નંબર નાખીને એક્ઝેક્ટ આપણી સીટ નંબર અને કોચ પોઝિશન અને કયા પ્લેટફોર્મ પર આવશે, લેટ છે કે કેમ, એ બધી માહિતી આપણે અહીંયાથી લઈ શકાય. C1 કોચ છે, 30 નંબર આપણો સીટ નંબર છે અને WS એટલે કે વિન્ડો સીટ આપણી કન્ફર્મ છે. તો આપણે હવે ચા પીને આગળ જઈશું
આ જે ટ્રેન દેખાય છે એ જ આપણી ટ્રેન છે અને ઉપર છે 3:40. તો આપણે હવે જઈશું એક્સલેટરથી આપણા પ્લેટફોર્મ ઉપર. આ છે પ્લેટફોર્મ નંબર 2 અને 3. આપણે આવી ગયા પ્લેટફોર્મ નંબર 2 પર અને આ છે ટ્રેન જે આપણને અહીંયાથી અલુવા સુધી પહોંચાડશે. ટ્રેન નંબર છે 16,606. કોચ નંબર પણ શોધી લીધો છે. કોચ નંબર છે આપણો C1 અને CC આપણી એસી ચેર જે સિટિંગ છે એ છે. પ્લેટફોર્મમાં કોઈ પણ ચહલ પહલ નથી, કોઈ ભીડભાડ નથી. પ્લેટફોર્મ પણ આ રીતે પાણીની સારી સુવિધા છે, ફેન છે અને સારા એવા બાકડા મૂકેલા છે. આપણે થોડો રેસ્ટ કરીને હવે જ્યારે પણ કોચ ખુલે આપણે હવે પ્રવેશ કરીશું. અને ખાસ આવા પ્રવાસમાં મોબાઈલની સાથે ચાર્જર જોડે રાખવું, નહીં તો પાવર બેંક રાખવું. બને તો એક હેડફોન કાં તો હેન્ડ્સ ફ્રી જોડે રાખી શકો. મગજ બીજા વિચારે ચડે એના પહેલાં મસ્ત મ્યુઝિક અને જે પણ સોંગ ગમતા હોય. પ્લેટફોર્મ કે એરપોર્ટ પર જેટલું બને વહેલું પહોંચવું, જેથી કરીને મેન ટાઈમમાં તમે જો જોયેલું હોય તો વસ્તુ અલગ. જો તમારી લોકલ સિટી હોય, તમે રેગ્યુલર જતા હોય તો તમને ખ્યાલ જ હોય તો કોઈ પ્રોબ્લેમ વધારે ના આવે. પણ અજાણી જગ્યાએ થોડું વહેલા જવું સારું. અને હા, આપણો સામાન આપણા જોડે જ રાખો. જેટલું બને સામાન મૂકીને આજુબાજુમાં ના જાઓ, કારણ કે સિક્યુરિટી પર્પઝ પણ આવી જગ્યાઓ બહુ ચેકિંગ હોતી હોય છે અને આપણી સામાનની અને આપણી સિક્યુરિટીની જવાબદારી પહેલી આપણી હોય છે. એનાઉન્સમેન્ટ થઈ ગયું છે અને આપણો જે કોચ છે એમાં કોચની બિલકુલ બાજુમાં પણ સીટ નંબર મેન્શન છે. તો 30થી 39 સુધી અને 40થી 49 સુધી કઈ લેનમાં સીટ આવેલી છે એ પણ આપણે બતાવેલું છે. આપણી સીટ નંબર છે 30. આપણો જે આ કોચ છે C1 એનો ડોર પણ ખુલ્લો જ છે. તો આપણે હવે અંદર જઈને ચેક કરીશું કે આપણી જે સીટ નંબર છે એ ક્યાં આવેલી છે. આ રીતનું છે ડોર અને ત્યારબાદ એક બીજો ડોર આવે છે. દરવાજો ખોલતા જ આ રીતની સીટો આવેલી છે. તો આપણી છે 30 વિન્ડો. તો અહીંયા છે 34, 33, 32, 31 અને 30. તો આપણી સીટ નંબર છે આ 30W, એટલે કે 30 વિન્ડો. ઓલરેડી કોચમાં 2-3 પેસેન્જર બેઠા છે તો આપણે હવે સીટ પર બેસી શકીએ છીએ. પણ હજી એસી બંધ છે તો આપણે હજી પ્લેટફોર્મ પર થોડો વેઇટ કરી લઈશું. સમય થયો છે 3:19 અને 3:40 હવે ટ્રેન રવાના થશે. સામાન લોડ કરી દીધું છે ઓલરેડી. તો આપણે હવે અંદર જઈને બેસીશું. આ રીતની મોટી સૂટકેસ પણ ઉપર આવી ગઈ અને એક નાનું બેગેજ આપણું નીચે મૂકી દીધું. તો આ રીતનો છે કોચ. અહીંયા થોડું વોશ બેસિનનો ભાગ, ટોયલેટ બાથરૂમમાં છે આપણે સેકન્ડ ટાયર એસીમાં હોય એ રીતનું. આ ઇન્ડિયન, આ વેસ્ટર્ન અને ફેન આપેલા છે અને કન્ડિશન સારી છે. હવે સીટ ઉપર બેસી ગયો છું અને આ રીતનો વ્યૂ આવે છે. અત્યારે તો રિફ્લેક્શન પડે છે, રાત છે એટલે. જેમ દિવસ થશે તો બહારનો નજારો દેખાશે. સીટમાં આ રીતની ફેસિલિટીઝ આપે છે. આપ નાસ્તો પાણી કરી શકો છો કે કાં તો કોઈ વસ્તુ મૂકવી હોય તો આપ મૂકી શકો છો. આ રીતના કોચ જનરલી લોકો એટલે પસંદ કરતા હોય કે જો સ્લીપિંગ કોચ ના લેવી હોય અને બેસીને મુસાફરી કરવી હોય અને સામાન પણ લિમિટેડ હોય તો આ રીતની સીસી જે ચેર છે એ લોકો સીટ બુક કરીને મુસાફરી કરતા હોય છે. સીટો પણ રિક્લાઇન થઈ જાય છે. તો આ રીતની રિક્લાઇન કરીને આપ આરામથી સૂઈ શકો છો, બેસી શકો છો. અને થોડી સીટોની વચ્ચે આ રીતનો સ્પેસ આપેલો હોય છે. જો આ રીતની ટિકિટ મળી જાય તો તમને એક્સ્ટ્રા લેગ સ્પેસ મળે. સમય થયો 3:42 અને ટ્રેન હવે રવાના થઈ ગઈ છે. ટાઈમ થયો છે સવારના 8 વાગ્યાનો અને અર્નાકુલમ જંકશન આવી. લગભગ અહીંયા ઘણા યાત્રીઓ ઉતરે છે. આપણી ટ્રેન લગભગ 20 મિનિટ લેટ બતાવે છે
તો હવે નહીં જે નેક્સ્ટ સ્ટેશન છે અલુવા, આપણે ત્યાં ઉતરીશું. ઘણા ખરા પેસેન્જર ઉતરી પણ ગયા અને ઘણા ખરા ચડે પર છે. આ છે અર્નાકુલમ જંકશન અને અહીંયાથી આપણી જે નેક્સ્ટ ડેસ્ટિનેશન છે અલુવા જંકશન એ 20 કિલોમીટર દૂર બતાવે છે. લગભગ અડધો કલાકની અંદર આપણે પહોંચી જઈએ એવું લાગે છે. ત્યાં છે 8:36 અને આપણું સ્ટેશન આવી ગયું અલુવા. અને આ છે અલુવા રેલવે સ્ટેશન અને આ બ્યુટીફુલ ફેમિલી કપલ મળ્યા. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. એ આપણા ગુજરાતી ખમણ અને ઢોકળાની યાદ કરી, કારણ કે એ મહારાષ્ટ્રમાં રહી ચૂક્યા છે એટલે એમને ખ્યાલ છે કે આપણે ગુજરાતી જે વ્યંજન છે એ કેવા હોય છે. હવે કરીશું આપણે અહીંયાથી એક્ઝિટ કર્યા પછી સારી એવી રેસ્ટોરન્ટ જોઈને નાસ્તો કરીશું. અહીંયા પણ ટેક્સીના અને રિક્ષાના પણ ઓપ્શન અવેલેબલ છે. ઓલા ઉબેર ના કરાવી હોય અને તાત્કાલિક કાર જોઈતી હોય તો આપ અહીંયાથી લઈ જઈ શકો છો. નજીકમાં આપણે આ એક ઓપ્શન સારું લાગે છે તો અહીંયા જમી લઈશું. અહીંયા જમવામાં પણ મેં મસાલા ઢોસો મંગાવ્યો, પણ એમના જોડે સાદો ઢોસો હતો તો એક પ્લેટ ઇડલી અને એક સાદો ઢોસો મંગાવી દીધો, જોડે પાઇનેપલ જ્યુસ. ઇડલી અને પાઇનેપલ જ્યુસથી નાસ્તો પૂરો કર્યો. ઢોસો કેન્સલ રાખ્યો કારણ કે ઓલરેડી પેટ ભરી ગયું. હવે કરીશું ફટાફટ રેપિડો બુક અને જઈશું એરપોર્ટ. થઈ ગઈ આપણી ઓટો બુક. તો આપણા ઓટોવાળાએ કીધું કે આ રોયલ સ્વીટ ઊભા રહો, હું તમને અહીંયા લેવા આવું છું. ઓટો બુક થઈ છે સુધીરભાઈની, ઓટીપી આપી દીધો છે અને હવે જઈશું આપણે એરપોર્ટ. पंछी बन के उड़ना तो सीखा नहीं, शायद गिर के संभलना ही है, तो क्या नहीं है और क्या सही है और क्या नहीं है और क्या सही है. मत पूछ के क्या रंग है मेरा तेरे पीछे, तू देख के क्या रंग है मेरा तेरे आगे. मकबूल थी तू टुकड़ों में जीते हैं. થેન્ક યુ સો મચ. બાય. પહોંચી ગયા છીએ આપણે કોચી ડોમેસ્ટિક એરપોર્ટ. આ ટોટલી છે ડ્રોપની લાઈન અને ડ્રોપ કરીને ગાડી સીધી ત્યાંથી એક્ઝિટ કરી લે. આપણે કરીશું અહીંયાથી એન્ટ્રી. આ એરપોર્ટની સામે જે આ ખુલ્લો ભાગ છે અહીંયા ડિઝાઇન ટોપ નોચ છે, બહુ સરસ. ડીજી યાત્રા તો આપણે આ સ્કેન કરીને ડાયરેક્ટ આપણે એન્ટ્રી લઈ શકીશું. એન્ટ્રી કરીને જ હું તમને ફરી પછી બતાવું. ડીજી યાત્રાથી આ સ્કેન કોડની જરૂર ના પડી, ફેસ સ્કેન કરીને જ સીધું ખુલી ગયું અને આપણે હવે સીધી એન્ટ્રી કરીશું. અંદર ઘૂસતા જ લેફ્ટ સાઈડમાં વોશરૂમ આવે છે તો પહેલાં એનો યુઝ કરી લઈએ. તો આ રીતનું છે અહીંયાનું વોશરૂમ, નીટ એન્ડ ક્લીન અને થોડી વારે સાફ સફાઈ થતી જ હોય છે. થેન્ક યુ બ્રો. વોશરૂમ યુઝ કરી લીધા પછી આપણે હવે સ્ટ્રેટ જઈશું ઇન્ડિગોના કાઉન્ટરે. પણ એના પહેલાં થોડી ખરીદીનો સ્ટોલ આવેલા છે તો આપને એ પણ બતાવું. લાસ્ટ વખત હું અહીંયાથી ગયો હતો તો થોડી ખરીદી કરી હતી, હું આપને બતાવું કે અહીંયા શું મળે છે. ફર્સ્ટ આવે છે બુક સ્ટોલ, પછી આવે છે
ટોયસ વિભાગ. અહીંયા અલગ અલગ રમકડા અને હેન્ડક્રાફ્ટની ઘણી આઇટમો છે. અહીંયા આપને મરી મસાલાથી લઈને કોઈ ગિફ્ટ આર્ટિકલ લેવું હોય તો પણ મળી જાય છે. મેડમનું કહેવું છે અહીંયા પાપડમથી માંડીને બધી જ મરી મસાલા મળી જાય છે, તો અહીંયા આપ ખરીદી કરી શકો છો. ડિફરન્ટ ટાઈપની વસ્તુઓ છે. આ રીતની કેળા વેફર જે અલગ અલગ ટાઈપની આવે છે એ પણ અહીંયા મળી જશે. પણ લગભગ તો બધી ખરીદી બહારથી જ લોકો કરતા હોય છે. ઇમરજન્સીમાં અહીંયાથી જે ખરીદી બાકી રહી ગઈ હોય એ લોકો અહીંયાથી પણ કરતા હોય છે. આ રીતના અલગ અલગ કાઉન્ટર છે અહીંયા. અને લાસ્ટ ટાઈમ મેં અહીંયાથી સાડી પરચેસ કરી હતી, તો અહીંયાથી પણ આપ લેડીઝ આઇટમ પરચેસ કરી શકો. બિલકુલ સામે છે નદન કેફે. આ બધા કાઉન્ટરની લાસ્ટમાં છે આપણું ઇન્ડિગોનું કાઉન્ટર. તો આપણે અહીંયા બોર્ડિંગ પાસમાં પણ વાર નહીં લાગે, કારણ કે આપણે ઓનલાઈન બોર્ડિંગ નીકાળી દીધું છે. અહીંયા વજન કરીને બોર્ડિંગ પાસ તરત મળી જશે. ડોમેસ્ટિક ફ્લાઇટમાં મેન જે લગેજ હોય એનું મેક્સિમમ વજન હોય છે 15 કિલો. 15 કિલો સુધી એલાઉડ હોય છે. એના પછી ચાર્જ અલગથી લાગે. અને જે હેન્ડ લગેજ હોય છે, કેબિન લગેજ, એ 7 કિલોનું હોય છે. એ લગભગ 6 થી 7 કાઉન્ટરો છે, તો ભીડ એટલી નથી થતી. મારી આગળ 4 થી 5 જણ છે, પણ ફટાફટ નંબર આવી જશે. કઈ કઈ વસ્તુઓ તમે ના લઈ જઈ શકો એની માહિતી આપેલી છે. અને લઈ જઈ શકો તો કયા બેગમાં લઈ જઈ શકો. જે તે લેપટોપ છે તો એ ચેકિંગ બેગેજમાં લઈ જઈ શકો. હેન્ડ લગેજમાં પણ લઈ જઈ શકો. પાવર બેંક તમે મેન લગેજમાં નથી લઈ જઈ શકતા, હેન્ડ લગેજમાં જ તમે કેરી કરી શકો છો. બાકી કોઈ જાતનું શેમ્પૂ કે લિક્વિડ તમે નથી લઈ શકતા બંનેમાં. જ્વલનશીલ પદાર્થ, કેમેરા લઈ જઈ શકો. કોઈ પણ બીજું એક્સપ્લોઝર મટીરિયલ, ફટાકડાથી લઈને બીજા ઘણી વસ્તુ આવી જાય છે. પછી લિક્વિડ જેલ સિમિલર આઇટમ એના જેવી પેસ્ટ જેવી એ તમે મેન લગેજમાં લઈ જઈ શકો. સ્ક્રૂ ડ્રાઈવરને એ મેન લગેજ, કેચી, સ્ક્રૂ ડ્રાઈવર મેન લગેજ, બેઝબોલ બેટ મેન લગેજ, બંદૂક અને એ જો તમારું જો લાઇસન્સ હોય તો મેન લગેજ, નાન ચાકુને એ બધી જે મેન લગેજ. અને બીજી પર્સનલ મેડિકેશન જે છે એ તમે લઈ જઈ શકો અને મેન લગેજમાં પણ રાખી શકો જો તમારે ડેલી લેવાનો યુઝ હોય તો. અને લાસ્ટમાં છે ઈ સિગારેટ અને કોપરું, જે નારિયેલ કહેવાય આપણે, જે પ્રસાદમાં ચડાવીએ, એ બિલકુલ નથી લઈ જઈ શકતા. એ મેન લગેજમાં કે હેન્ડ લગેજમાં એનું ખાસ ધ્યાન રાખવું. આ રીતે થશે આપણું લગેજનું વજન. અને 15 કિલો સુધી આપણે કોઈ ચાર્જ નથી લાગતો અને સીધી જશે ફ્લાઇટની અંદર. આપણું બેગનું વજન થઈ ગયું છે અને બેગનું વજન થાય છે 15 કિલો. થોડું ઘણું ઉપર છે એ ચલાવી લેશે મેડમ. 99700309. ઓકે, આપણું બોર્ડિંગ પાસ મળી ગયું છે અને ગેટ નંબર છે 8. હવે આપણે જઈશું સિક્યુરિટી ચેક બાજુ, જ્યાં આપણું લગેજ જે છે એ તો જતું રહ્યું ફ્લાઇટમાં, પણ જે કેબિન બેગ છે એ પણ સિક્યુરિટી ચેક થશે. ફર્સ્ટ ફ્લોર ઉપર જ આવ્યું છે સિક્યુરિટી ચેક અને ગેટ નંબર 8 પણ અહીંયા આવ્યું છે. આ રીતે લાઈન છે અને અહીંયા ઓરલ પણ બતાવ્યું છે કે તમે કઈ વસ્તુ ના લઈ જઈ શકો. આ રીતે બધી વસ્તુઓ આપણે નીકાળવી પડશે. મોબાઈલ, બેટરી ને એ બધી બેગમાંથી. પર્સ પણ નીકાળવું પડશે અને બેલ્ટ પણ નીકાળવું પડશે. ત્યારબાદ સ્કેન થશે, બેગ પણ સ્કેન થશે, પછી તમે પર્સ અને તમારું બેલ્ટ પહેરી શકો. આ રીતની નવી નવી વસ્તુઓ પણ બતાવે છે કે કઈ વસ્તુ લઈ જઈ શકાય અને કઈ વસ્તુ ના લઈ જઈ શકાય. અહીંયા થયો આપણો ગેટ પાસ ચેક. હવે આપણે આગળ આ કાઉન્ટરે મોકલે. આવી રીતે સિક્યુરિટી ચેક કર્યા પછી સીધા આવીએ એટલે ગેટ નંબર 1 અને 2 આવે છે અને આપણે જવાનું છે ગેટ નંબર 8 સુધી. આ રીતની ફ્રી શટલ સર્વિસ પણ આપેલી છે નાના બાળકો માટે કે કોઈ હેન્ડીકેપ હોય કે ઉંમરલાયક હોય એના માટે. આ છે અહીંયાની સ્વીટની દુકાન. બીજી બધી ખરીદીની નાની મોટી દુકાનો આવેલી છે. આ એક કાઉન્ટર છે ચાય બજાર. અલગ અલગ પ્રકારની ચાની વેરાયટીઓ અહીંયા મળશે. આ એક યુનિક થોડી શોપ જોવા મળી, કોકોનટ સ્ટોરી કરીને. અહીંયા હોલસેલમાં કોકોનટ
ની બોટલો પણ છે. અને અહીંયા કોકોનટથી જે આપણે કહેવાય ને સુગડીનો માળો એ રીતે આર્ટિફિશિયલ બનાવેલા મૂકેલા છે. અને અહીંયા તમામ કોકોનટની પ્રોડક્ટ જે છે એ મૂકેલી છે. કોચીન ડોમેસ્ટિક એરપોર્ટ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો. હવે જઈશું આપણે વેઇટિંગ સીટ બાજુ અને ગેટ નંબર 8 ક્યાં આવ્યો એ પણ જોઈ લઈએ. અને શાંતિથી અહીંયા ચાર્જર પોઈન્ટ હોય તો મોબાઈલ ચાર્જ કરી લઈએ. તો આપણે જ્યાં હતા એ ફર્સ્ટ ફ્લોર હતો, તો હવે 0 પર આવી ગયા અને અહીંયા વેઇટિંગ લોજ છે આપણી. તો આરામથી આપણે અહીંયા જ્યાં સુધી આપણી ફ્લાઇટ ટેક ઓફ ના થાય અને અંદર એન્ટ્રી ના મળે, આપ આરામથી અહીંયા ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. સારી એવી સામે ટોયલેટ બાથરૂમની સુવિધા પણ છે અને આ રીતની ખુરશીઓ મૂકેલી છે. ને આ રીતના મોબાઈલ ચાર્જર આપેલા છે. આપણી ફ્લાઇટ રાબેતા મુજબ છે આપણી 12:30 જે ફ્લાઇટ છે 6C6392 8 નંબર ગેટ પર છે, ચેકિનમાં છે. મોબાઈલ મૂકી દીધો છે ચાર્જિંગમાં અને ફૂલ ચાર્જ થઈ જાય. આમ તો 55% છે જ, કાલનું ચાર્જ કર્યું હતું. હવે ફૂલ ચાર્જ થઈ જાય ત્યાં સુધી આપણે વેઇટ કરીશું. બોર્ડિંગ પાસમાં એટલી માહિતી હોય કે પહેલું તો આપણું નામ હોય, એના નીચે લખેલું છે કે ભાઈ ફ્લાઇટ ક્યાંથી ક્યાં જાય છે, નીચે ફ્લાઇટ નંબર, ગેટ, બોર્ડિંગ ઝોન, સીટ નંબર આપેલો છે 11F આપણો સીટ નંબર છે. બોર્ડિંગ ટાઈમ 12 કલાકે અંદર એન્ટ્રી આપશે. ડેટ આપેલી છે અને ડિપાર્ચર કેટલા વાગે ફ્લાઇટ ઉડશે એની માહિતી આપેલી છે. સેમ માહિતી અહીંયા હોય છે અને હરેક ફ્લાઇટના અલગ અલગ બોર્ડિંગ પાસ અલગ અલગ પ્રિન્ટ કરેલા હોય છે. Customers with online and kiosk boarding passes are requested to keep their photo ID ready and prove your population. હું જ્યારે અમદાવાદથી ત્રિવેન્દ્રમાં આવ્યો ત્યારે મારે બહુ જ કન્ફ્યુઝન હતું કે હું મારો વ્લોગિંગ કેમેરો જોડે રાખી શકું કે સિક્યુરિટી ચેકમાં મને એક્સ્ટ્રા બેટરી કેરી કરવા દેશે, એનું માઇક જોડે લઈ જવા દેશે. એ બધો થોડો ડાઉટ હતો, પણ એ ડાઉટ ટોટલી ક્લિયર થઈ ગયો. એક્સ્ટ્રા બેટરી પણ કેરી કરવા દીધી અને એનું એક્સ્ટ્રા માઇક પણ હતું, એનું ચાર્જિંગ કેસ પણ હતું, પાવર બેંક પણ હતું અને ચાર્જર પણ હતું. ઇલેક્ટ્રિક જેટલી પણ ગેજેટ છે, જેવી રીતે હેડફોન પણ ઇલેક્ટ્રિકની ગણતરીમાં આવી જાય. એ ખાલી સિક્યુરિટી ચેક વખતે આપ ટ્રેમાં મૂકીને એમને સ્કેન કરાવી દેવો, પછી આપ એને પહેરીને ફરીથી તમે વ્લોગિંગ કરી શકો, કેમેરાથી તમે વિડીયો ઉતારી શકો છો. કોઈ જાતની રોકટોક નથી. તો આ વસ્તુ મારી ક્લિયર થઈ ગઈ. ટાઈમ થયો છે 12 વાગ્યામાં 10 મિનિટ બાકી છે અને હૈદરાબાદ ઇન્ડિગોની ફ્લાઇટ માટે પેસેન્જર જઈ રહ્યા છે. ત્યારબાદ આપણા ગેટ નંબર 8 ઉપર આપણને પ્રવેશ મળશે. પ્રવેશ મળે એટલે ત્યાંથી વાયા બસ દ્વારા ફ્લાઇટમાં લઈ જવાશે. આપણી ફ્લાઇટની એનાઉન્સમેન્ટ થઈ ગઈ છે અને હવે એન્ટ્રી આપવામાં આવશે. તો બધા ધીરે ધીરે લાઈન લગાવવા માંડ્યા. હવે આ રીતે ધીરે ધીરે અંદર એન્ટ્રી થવા માંડી છે. આપણી આઈડી કાર્ડ અને બોર્ડિંગ પાસ ચેક કરી લીધું અને હવે આપણે જઈશું આ કોચમાં. કોચમાં પણ ઓલવેઝ સિટિંગ કેપેસિટી ઓછી જ હોય છે, એટલે બધા હેન્ડલ પકડીને જ ઊભા રહેતા હોય છે. પણ હેન્ડલ પકડીને પણ સારો એવો સ્પેસ હોય છે. હવે આપણી કોચ જશે સીધી ફ્લાઇટની બાજુમાં અને સીડીઓ મારફતે ડાયરેક્ટ આપણે ફ્લાઇટમાં બેસીશું. ટિકિટ સ્કેન કરીને ત્યાર પછી બોર્ડિંગ પાસ સ્કેન કરીને અંદર ઠીક હતું આગળની સાઈડ અને આપણે હવે પાછલા ગેટથી એન્ટ્રી લઈએ છીએ. પણ મને ખ્યાલ છે ત્યાં સુધી આપણી આગળની ટ્રેનની ફ્લાઇટ જોવાનો મોકો પણ મળી ગયો નજીકથી. આપણી ટિકિટ F સિરીઝની છે એટલે આપણે આગળથી જ નંબર આવી જશે. આપણે હવે જઈશું સીધા ફ્લાઇટમાં. ફ્લાઇટ છે. સ્થાન કરી દીધું છે ગ્રહણ અને આપણી વિન્ડો સીટની બાજુમાં આપણે ગોઠવાઈ ગયા છે અને સ્વાગત થઈ ગયો વરસાદનું.
આમ તો કેરેલામાં ક્યારે વરસાદ પડે ક્યારે ના પડે નક્કી નહીં. આવા નાના બેગ હોય તમારી જોડે કેબિન બેગ તો ઉપર ના મૂકવા હોય તો સામે જે સીટ હોય ત્યાં પણ નીચે ખસકાઈને મૂકી શકો છો. કારણ કે કોઈ પણ એવી જરૂરી વસ્તુ હોય જે ગળી લેવાની થાય તો તમે આસાનીથી લઈ જઈ શકો છો. પાણીની બોટલ પર તમે જોડે રાખી શકો. એર હોસ્ટેસ જોડે તમે જે પણ મદદ માગો એ તમને હેલ્પ કરે. સામાન મૂકવા, સીટ જો તમારે શોધવામાં કન્ફ્યુઝન થતી હોય એ બધી રીતની મદદ કરે. પાણી પીવું હોય તો પણ એ તમને આપી જશે સીટ ઉપર જ. આવા જે આ સાઈડનું જે બટન છે એ તમે પ્રેસ કરો એટલે એર હોસ્ટેસ તમારી સીટ ઉપર આવે. એસી ચાલુ છે, ફોગ આવી રહ્યો છે બહાર. અને જેવા અમે ફ્લાઇટમાં બેઠા એટલે વરસાદ ચાલુ થઈ ગયો. સીટ બેલ્ટની સિસ્ટમ આમ તો ટિપિકલ હોય છે અને આમ ઇઝી છે. તમારે ખાલી આ જે ભાગ છે એ ઊંચો કરવાનો છે ખોલવા માટે અને ફિટ કરવા માટે ખાલી આ જે પિનને છે એ અંદર પુશ કરવાની રહેશે. આ રીતે પુશ કરવાથી સીટ બેલ્ટ ફિટ થઈ જશે. બેલ્ટનો એક્સ્ટ્રા ભાગ ખેંચવાથી સીટ બેલ્ટ ટાઈટ થઈ જશે. Ladies and gentlemen, boys and girls, we extend a warm welcome to our Indigo Blue Chip members aboard. ફ્લાઇટ રિવર્સ લઈ રહી છે. રનવે પર આવ્યા પછી એમને સિગ્નલ મળે ત્યારબાદ એ ટેકઓફ કરશે. तेरे बिन नींदरा मेरी मुरझाइया प्यार करके दस केड़ी कितियां कमाइया हाँ कमाइया आजा मुड़िया मार दिया मैनू है जुदाइया आजा मुड़िया मार दिया मैनू है जुदाइया मनी मेरो तड़पायो सावड़ियायो रे मारो यारी घर ना आयो बदल छायो रे हाय मनी मेरो तड़पायो मेरे सुपने ते सुपने च यार वसदा रोंदियां नू वेख रोवे हंसा ता मेरा यार हसदा तेरे बिना जिंदगी हजार होई है किवें दसा जिंद मेरी ख्वार होई है. ફ્લાઇટ છે અત્યારે વાદળોની ઉપર અને એક વસ્તુ હું આપને જણાવું કે ભલે અહીંયા મોબાઈલનો ટાવર ના આવે પણ જો તમે લોકેશન ઓન રાખશો તો તમારું લાઈવ લોકેશન જીપીએસ તમે ટ્રેક કરી શકશો. હું આપને બતાવું કઈ રીતે. જો અત્યારે કોઈ નેટ નથી આવતું, ટાવરે નથી, પણ આપે લોકેશન ચાલુ રાખવાનું અને ત્યારબાદ મેપમાં જઈને આપ તમે જો આ લોકેશન જે છે એ આપણું લોકેશન લાઈવ જોઈ શકો કે આપ ક્યાં પહોંચ્યા. અત્યારે આપણે આ તિરુર કરીને જે છે જગ્યા એ સાઈડ જઈ રહ્યા છે. તમે ક્યારેય પણ ફ્લાઇટમાં આ વસ્તુ કરજો, તમે આપનું લાઈવ લોકેશન જોઈ શકશો કે આપની ફ્લાઇટ ક્યાં ઉડી રહી છે. આ
આ રીતના રેડી ટુ ઇટના ઓપ્શન હોય છે, જેમાં હાલ 400 રૂપિયામાં પોહા, વેજ નૂડલ્સ, રવા ઉપમા, દાળ ચાવલ અને નોનવેજમાં ચિકન નૂડલ્સ છે. એના જોડે કોઈ પણ એક વસ્તુ બેવરેજીસમાં એટલે કે ડ્રિંકમાં આપ લઈ શકો, એટલે સોફ્ટ ડ્રિંકમાં સ્પાઇસી બટર મિલ્ક, જ્યુસ ઓફ ધ ડે, બીજી છે કોકાકોલા અને કોકાકોલા ઝીરો સુગર, નહીં તો આપ હોટ ચોકલેટ, મસાલા ટી, લો સુગર મસાલા ટી, બીજી કેપેચિનો, બ્લેક ટી અને બ્લેક કોફી પણ લઈ શકો. અને એ ના લેવું હોય તો 200 રૂપિયામાં એક આ ઓપ્શન છે, જેમાં પોટેટો સ્ટીક આવે છે હિમાલયા સોલ્ટ સાથે, અને કાજુ છે, બીજા કાજુ અને બદામ મિક્સમાં હશે, મે બી બ્લ્યુબેરી કૂકી છે, સુગર ફ્રી મલ્ટીગ્રેન કૂકી છે, અને પીવામાં આપ 6 ઇંચ જ્યુસ ઓફ ધ ડે લઈ શકો, યા તો મસાલા ટી, કેપેચિનો કે હોટ ચોકલેટ, બ્લેક ટી, બ્લેક કોફી. તો આ રીતનું મેનુ છે. આ છે 400 રૂપિયાનું અને આ છે 200 રૂપિયાનું. ટાઈમ થયો છે 1:14 અને આપણે હવે કેરેલા રાજ્યની જે બોર્ડર છે એ થોડી વારમાં જ ક્રોસ કરીને કર્ણાટક રાજ્યમાં પહોંચી જઈશું. ટિકિટની જોડે જે પણ ફૂડ જો તમે સિલેક્ટ કર્યું હોય તો એ પહેલાં આપી દેશે, અને ત્યારબાદ તમે કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રામાં સીટ ઉપરથી જ ઓર્ડર કરી શકશો. તો તમને સીટ ઉપર જ એ નાસ્તો અને જ્યુસ અને ચા કોફી આપી દેશે. ટાઈમ થયો છે 1:26 અને આપણું જે ફ્લાઇટ છે એકદમ સમુદ્રના પેરેલર ઉડી રહ્યું છે, અને સમુદ્રની બિલકુલ ઉપરથી ઉડી રહ્યો છે, જોઈ શકશો. ટાઈમ થયો છે 1:36 અને આપણે પહોંચી ગયા છીએ ગોવા. તો સમુદ્રના ઉપર પ્લેન ઉડી રહ્યું છે. સવારે ચા પીધી હતી પણ કંઈ સમજમાં નથી આવી અને માથું દુખી રહ્યું છે, તો ચા પીવી તો બંધ છે. આપણે જે મંગાવી છે એ છે મસાલા ચા, અને હાલ અત્યારે મસાલા ચા કે કોફી તમે ડાયરેક્ટ ના મંગાવી શકો. તમારે આમાંથી કોઈ પણ એક વસ્તુ પસંદ કરવી પડે. તો આપણે સુગર ફ્રી મલ્ટીગ્રેન કૂકી જે છે એના સાથે મસાલા ચા ઓર્ડર કરીએ છીએ. હવે આપણો ઓર્ડર પ્રિપેર કરી રહ્યા છે મેડમ, ચા અને કૂકી. ટાઈમ થયો છે 1:40 અને આપણે ગોવાની બોર્ડર પણ પાર કરી દીધી અને હવે પહોંચી ગયા આપણે મહારાષ્ટ્ર રાજ્યમાં. પેલા મેડમ તો કંઈક બિઝી હતા તો આગળ જતા રહ્યા. આ મેડમ આપણો ઓર્ડર પ્રિપેર થઈ રહ્યો છે. કૂકીનો ઓર્ડર હજી આવી રહ્યો છે, મસાલા ચા આવી ગઈ છે, તો આપણે એન્જોય કરીશું. ચા ખરેખર સારી છે અને મસાલા ચા છે, અને કોચીમાં અને ત્રિવેન્દ્રમમાં જે ચા પીધી એના કરતાં તો ઘણી સારી છે. ઇન્સ્ટન્ટ મિક્સ જ હોય છે આ ચા, પણ તમે ચા પીધું હોય એવું લાગે, એટલે સારું લાગે. ચા જોડે હવે કૂકી પણ આવી ગઈ છે, તો ચેક કરીશું કેવી છે. પ્રાઇસ પ્રમાણે કૂકીની ક્વોલિટી સારી છે. ચા અને કૂકી કરી દીધી કમ્પ્લીટ અને વાગે છે 1:52 અને આપણે હજી મહારાષ્ટ્રમાં ફ્લાય કરી રહ્યા છીએ. અત્યારે આપણી ફ્લાઇટ મુંબઈથી ગોવાની વચ્ચે છે, મિડલમાં. DJI મારો સન છે ને જી બીજો સન એ કેનનનો બોસ છે દુબઈમાં. વાહ. ભાઈ આવું કોઈ દાડો જોયું નથી. મારી બાજુની સીટમાં ઘણા ટાઈમથી વાતચીત થોડી થઈ અને ગુજરાતીમાં વાત કરતા હતા, એટલે મને લાગ્યું કે ગુજરાતના હશે, પણ એ પ્રોપર છે કેરેલાના.
આપનું નામ? મોહનન. કેટલા વર્ષથી અમદાવાદ રહો છો? ખાલી જન્મ્યો અહીંયા છું, ઉછર્યો, નોકરી કર્મોમાં બી બધું અમદાવાદમાં જ છે. સરસ. નવરંગપુરા સીજી રોડ પર રહું છું. આમના જોડે મળીને ઘણો આનંદ થયો કે આમનું જન્મ પણ બિલકુલ ગુજરાતી સારું બોલી શકે છે. મને થોડી નવાઈ લાગી. મને એમના લુક પરથી લાગ્યું કે સાઉથ ઇન્ડિયન હશે, પણ જે રીતે ગુજરાતી બોલી તો મને હું કન્ફ્યુઝ થઈ ગયો કે આ ગુજરાતી હશે. ટાઈમ થયો છે 2:06 અને આપણે હાલ અત્યારે મુંબઈ ઉપરથી ફ્લાય કરી રહ્યા છીએ. ટાઈમ થયો છે 2:14 અને હવે ફાઇનલી આપણે મહારાષ્ટ્રથી ગુજરાતની બોર્ડર એન્ટર કરીશું. સિલવાસા અને વાપુઈ ટચ થાય એવું લાગે છે. હવે જ્યારે પણ આકાશમાં ફ્લાઇટને હવાનું પ્રેશર વધી જાય ત્યારે આ રીતે જે પાંખિયા છે એ વાઇબ્રેટ કરતા હોય છે. આપ જોઈ શકો છો. અને ફ્લાઇટના પાંખિયા એ રીતે ફ્લેક્સિબલ જ બનાવવામાં આવે છે કે એ આસાનીથી એમનો આકાર લઈ શકે. ટાઈમ થયો છે 2:25 અને આપણી ફ્લાઇટ સુરત નવસારી બારડોલી પાર કરીને કોસંબા વાયા અંકલેશ્વરની બાજુમાંથી પસાર થઈ રહી છે. ટાઈમ થયો છે 2:39 અને આપણે હવે અમદાવાદ જિલ્લાની હદમાં એન્ટર થઈ ગયા છીએ અને થોડી વારમાં અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ કરીશું. ટાઈમ થયો છે 2:49 અને આપણી ફ્લાઇટ હવે લેન્ડિંગ કરવા જઈ રહી છે. વિધિન 1 કે 2 મિનિટમાં લેન્ડ થઈ જશે. ગિફ્ટ સિટીની બિલ્ડિંગો દેખાઈ રહી છે. સામે જે જોઈ રહ્યા છો તે છે આપણી સાબરમતી રિવર. સામે જે જોઈ રહ્યા છો તે છે આપણી નર્મદા કેનાલ. આ છે અમદાવાદ રિંગ રોડ અને હવે નાના ચિલોડા ન્યૂ સાહેબાગના ઉપરથી પ્લેન પસાર થઈ રહ્યું છે અને થોડી વારમાં જ કરશે લેન્ડિંગ. ફાઇનલી રનવે પર આવી ગયું છે. સામે જે દેખાય છે તે છે ઇન્ટરનેશનલ એરપોર્ટ.
Please be careful while opening the overhead bins, as items may have moved during the flight. ટાઈમ થયો છે 3:09 3:09 મારો લકી નંબર અને થોડું લેટ થયું ફ્લાઇટ પણ પહોંચી ગયું. હવે આગળ ટર્મિનલ આપને વિડીયોમાં હું બતાવું. Super quick exit. Thank you. જેમને વ્હીલચેરની સર્વિસ લેવાની હોય તો આ રીતે વ્હીલચેર અવેલેબલ થઈ જાય અને સ્ટાફ એમને બહાર સુધી મૂકી જતો હોય છે. તો આ હતું આપણું ફ્લાઇટ અને હવે આપણે જઈએ છીએ સીધા રેમ્પ પર. ક્લેમ આ છે આપણું અમદાવાદનું ડોમેસ્ટિક એરપોર્ટ. આ રીતના અલગ અલગ એરો બ્રિજ બનાવેલા છે અલગ અલગ ફ્લાઇટના. ડાયરેક્ટ એરો બ્રિજમાંથી ટર્મિનલમાં ડાયરેક્ટ એન્ટર થઈ જવાય. તો એરપોર્ટને લગતી કે ફ્લાઇટને લગતી કોઈ પણ માહિતી હોય કે સજેશન હોય કે ક્વેશ્ચન હોય તમે કોમેન્ટમાં જણાવી શકો છો. બનશે એટલું હું એનો યોગ્ય આન્સર આપવા પ્રયત્ન કરીશ. આપણું લગેજ આવશે બેલ્ટ નંબર 1 પર. સામે જે છે બેલ્ટ નંબર 2 અને એની પાછળ છે બેલ્ટ નંબર 1. તો આવું છે ડોમેસ્ટિક અમદાવાદનું એરપોર્ટ. અને સામે જે દેખાઈ રહ્યું છે એ છે મેન એક્ઝિટ. મેન એક્ઝિટથી સ્ટ્રેટ જતાં પાર્કિંગનો ભાગ આવે અને ઓલા ઉબરનો પિકઅપ પોઈન્ટ પણ બિલકુલ સામે આવે છે. બેલ્ટમાં આપણે થોડા આગળ જ જતા રહીએ અને ઓટોમેટિક કચરો પોતાનું મશીન એનું કામ કરે છે. એને ડિસ્ટર્બ નથી કરવું. આમ તો મેન લગેજમાં કોઈ કાચની વસ્તુ ના મૂકવી જેથી કરીને તૂટવાનો પૂરેપૂરો ભય હોય, કારણ કે જે રીતે એ લોડ કરતા હોય લોડર બેગ પછડે. આપણી એન્ટ્રી પહેલાં હતી એટલે આપણો જે સામાન હશે એ સૌથી લાસ્ટમાં આવશે. ગયો સૌથી પહેલાં તો આવશે પણ સૌથી લાસ્ટમાં. જો તમે બેલ્ટ ઉપરથી આવી રીતે લગેજ લેવાનું ભૂલી જાઓ છો તો કોઈ વાંધો નહીં. આ બેલ્ટ ફરીને ફરીથી પાછું આ જ લેનમાં આવે તો જ્યાં સુધી તમે લગેજ ના લો ત્યાં સુધી એ ફરતું રહે. આપણા જેવા લગેજ ઘણા દેખાય છે કલર સેમ હોવાથી એવું લાગે કે આપણું લગેજ આવી ગયું, પણ હોય છે બીજા. લાગે છે હવે આપણું લગેજ આવી ગયું હોય. તો આવા સેમ લગેજ જો આપ જે જોઈ રહ્યા છો એ સેમ ટુ સેમ લગેજો પણ જોવા મળે અને કન્ફ્યુઝ થઈ જવાય કે આપણું લગેજ કયું. પણ છેલ્લે આપણું લગેજ મળી ગયું. હવે જઈશું આપણે બહારની સાઈડ. બહારની બાજુ જતાં પહેલાં આપણે જઈશું એક વખત બાથરૂમમાં. થોડા ફ્રેશ થઈને પછી એક્ઝિટ કરીશું. તો આ છે મેન એક્ઝિટ સામે અને આપણે ટોયલેટ જઈશું. બધી ફ્લાઇટો સાથે આવવાથી ભીડ થોડી વધી ગઈ. આમ તો ફ્લાઇટની અંદર પણ બાથરૂમની સુવિધા હોય છે, પણ ફ્લાઇટનું બાથરૂમ થોડું અનકમ્ફર્ટેબલ લાગે એવા લોકો 2-3 કલાક માટે સહન કરીને બેઠા હોય એટલે બાથરૂમમાં થોડી ભીડ વધી જાય. તો ચલો રેડી થઈ જઈએ એક્ઝિટ માટે. આમ તો મારા વાઈફનો જસ્ટ હમણાં ફોન આવ્યો. એને થોડા ટાઈમ પહેલાં જ જ્યારે આપણું ફ્લાઇટ લેન્ડિંગ થયું એનો વિડીયો મોબાઈલથી ઉતાર્યો મારા ટેરેસ ઉપરથી. તો એ ક્લિપ પણ હું આ વિડીયોમાં અપલોડ કરીશ. આ છે અમારી ઓફિસનું કાઉન્ટર. આપણે મારું એક્ઝિટ માર્યા પછી મારા ઓફિસનું કાઉન્ટર અને સ્ટ્રેટ જઈએ એટલે મેન એક્ઝિટ આવે અને આપણે જઈશું લેફ્ટ સાઈડમાં. તો આ તો મારો ત્રિવેન્દ્રમથી કોચી બાય ટ્રેન અને કોચીથી વાયા ફ્લાઇટ અમદાવાદનો વ્લોગ. આ વ્લોગ આપને કેવો લાગ્યો જરૂર જણાવજો. તો હું આ વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. તો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી રજા આપજો. જય માતાજી.